વીડી ન્યૂઝ વલસાડ. નમસ્કાર મિત્રો, હું છું વિરાજ પટેલ ને ચાલશે સત્યની સાથે દોડશે સમયની સાથે હવે એકમાત્ર ન્યૂઝ ચેનલ વીડી ન્યૂઝ વલસાડમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, વર્ષા ઋતુની શરૂઆત સાથે તંત્રની પોલ ખોલતા જે સરકાર વિકાસની વાત કરે છે, વિકાસનો નજારો માણતા તમારી બધાની ડિમાન્ડ સાથે હું આવી પહોંચ્યો છું ધરમપુરથી કપરાડા રોડ પર. તો જોઈશું ધરમપુરથી કપરાડા રોડનો નજારો, રોડનો વિકાસ. જે વિકાસની વાત કરે છે સરકાર, એ વિકાસની વાત કરીશું આપણે આ જ રોડ પરથી જતા મુસાફરો સાથે. તો મિત્રો, ધરમપુરથી કપરાડા રોડ પર હાલે હું ઊભો છું કાકડકુવા ગામના સ્થાનિકો પરથી જાણીશું કે આ રોજબરોજનો રોડ જ્યારે એવો મુસાફરી માટે યુઝ કરતા હોય ત્યારે આ રસ્તા પર એવો મુસાફરીનો અનુભવ કેવો છે. શું નામ છે આપનું? નરસિંહભાઈ. ક્યાં ગામના જ? કાકડકુવાના. હવે આપણા ધરમપુર કપડાનો રોડ છે, કેવો અનુભવ લાગે? તમે રોજબરોજ અહીંયાથી મુસાફરી કરો છો? એટલે એવું કે આ દર વર્ષે રિપેરિંગ કર્યા કરે, નવો રસ્તો બનાવવાનો વાત કર્યા કરે, પણ હજુ બન્યો નથી. નવો રસ્તો હજુ બન્યો નથી. 2-4 વર્ષથી એવું થયા કરતું છે. રિપેરિંગ કેવી રીતે થાય? ખાલી મેટલ નાખે ને એટલું જ નહીં. ઉનાળામાં છે ને ખાલી રિપેરિંગ કરી જાય, ખાલી ડામર નો. એવું છે? હા. નવો રસ્તો હજી બન્યો નથી. મહિના નહીં મળે. એવું છે? હા. ઓકે. તો શું નામ છે આપનું? ગુલાબભાઈ. ક્યાં ગામના જ છો? બીજા ગામના. આ રોડનો તો યુઝ કરો જ છો તમે મુસાફરી માટે? તો કેવો અનુભવ છે આ રોડનો? ચોમાસામાં ખાડા દર વર્ષે પડી જાય. બરાબર છે. તમે એવું કહીને કઈ ગામના સરપંચને કેવું કઈ અપીલ કરી? એવું છે? કાર્ય કરતા નથી, પણ આપણે ગામના નાગરિક તો છે, બરાબર છે, એટલે કોઈને અપીલ કરવાની આપણી ફરજ બને કે ભાઈ આ રીતેનું છે. બરાબર. શું નામ છે આપનું? મારું નામ નગીનભાઈ ટીલાભાઈ ભોયા. તો આજ ગામના છો? એવું છે? બાજુના ગામના. તો આ રોડનો તો તમે યુઝ કરો જ છો બરાબર? તો રોજબરોજ આ રોડનો જયારે યુઝ થાય તો કેવો અનુભવ થાય તમને? મજા આવે, આનંદ આવે કે? આનંદમાં તો હું ખાડામાં જઈને હવે હું એવું છે? હા, એટલે અમારે હમણાં આ રોડ છોડીને તિસ્કરી પરથી જવું પડે. એવું છે? હા, ઘણા લોકો હવે હમણાં છે ને ડેલી સર્વિસ માસ્ટર લોકો છે ને, શિક્ષક લોકો બધા બાયપાસ તિસ્કરી પરથી જાય. એવું? હા. તો આ જ રોડ પરથી ધારાસભ્યો અને સાંસદ સભ્યો જાય એવો આનંદ માણે, તમને કેમ આનંદ નથી ને મળતો? એ લોકોની ગાડી પેલી ભારે માની ને એટલે એ લોકોને ખાડા નહીં લાગે. એવું છે? હા. બીજો નેતા લોક છે એ લોકોની ગાડી હાઈફાઈ પૈસા વાળા બરાબર છે. એટલે એ લોકોને આજકાલ નહીં લાગે, ખાડા નહીં લાગે. ખાડા નહીં લાગે. આપણે તો 2-3 સીટ હોય ને તો એ ખાડામાં પડી જવાય. એમાં ઘણા લોકો પડી ગયા અને બધા અકસ્માત હો ગયા. બરાબર છે. લોકો આપે પણ લોકો કઈ એનું અમલમાં નહીં રાખે. ગામના સરપંચને કેવું તમને કઈ અપીલ કરી એમ? હવે નહીં અપીલ તો નહીં, પણ હવે એમાં શું અપીલ કરવાની રહે? એ લોકો દરિયા ફર્યા કરે. બરાબર. હા, જોઈએ તો પછી એમાં અપીલ કરવાની શું જરૂર? તંત્રની જવાબદારી છે એટલે તંત્રએ પોતે કરી લેવું એક પડે. બાજુ કે વિકાસ બરાબર. વિકાસ પણ વિકાસ તો આવા ખાડા નહીં પડવા જોઈએ ને. બરાબર છે. હા, એટલે વિકાસ હોય તો ખાડા તરત પૂરવા પડે. કરોડો રૂપિયા ફાળવે બધું તો પછી એ શું GS પે લાખીને બસ પૂર્યા ફેરવીને બસ કઈ નહીં કબજા નાખે. બરાબર. મિત્રો, હાલે હું ઊભો છું ધરમપુરથી કપરાડા રોડ પર. ઘણા એવા મિત્રોએ મને આગ્રહ કર્યો હતો કે એકવાર આ રોડની મુલાકાત લો. ખૂબ જ આભારી છું એ મિત્રોનો કે જેઓએ આ રોડ પર મને આવવાનો આગ્રહ કર્યો.
એક ઈચ્છા હતી મારી લાઈફમાં એકવાર ચાંદ પર જવાની મિત્રો, અને એ ઈચ્છા પૂરી થઈ છે તમારા કારણે. કારણ કે હું આ રસ્તા પર આવીને અનુભવું છું કે હું ખરેખર ચાંદ પર ઊભો છું. કારણ કે પૃથ્વી પર આટલા ખાડા હોવા એ તો મારી નજરથી કદાચ સંભવ નથી. ખૂબ જ આભાર છે તમારો કે તમે મને આગ્રહ કર્યો અને હું ચાંદનો નજારો રૂબરૂ જોઈ શકું છું. તમે પણ જુઓ નજારો. માણસને તકલીફ છે, વાહન વ્યવહારને તકલીફ છે. એવું હા, તો હવે આ તકલીફ જ કહેવાય કે નહીં? એવું છે. હા. બરાબર. તો બરાબર ને. હવે તમે આ ખાલી જરા પોણો નાખીને ઉપર એ કરી નાખે એમાં શું થવાનું? હવે ટ્રાન્સફર વાહન મોટા જાય તો એને દિક્કત તો થવાની જ કે નહીં? બરાબર. હા. પણ બીજા અધિકારીઓના રોડના કોન્ટ્રાક્ટર એ લોકોને તો તકલીફ નહીં દેવી થાય. નજીકના મામલતદાર કે કોઈ બી એ લોકો જોવું જોઈએ કે નહીં? હા, પણ કદાચ એવું લાગે કે એ લોકોને કદાચ આ રોડ પરથી કોઈ તકલીફ નહીં હોય એવું હોય તકલીફ છે ને, પણ બહાર નીકળે તો ખબર પડે કે નહીં? ઓફિસમાં બેસીને ખાલી કોન્ટ્રાક્ટરને જોઈ કે ભાઈ શું છે તે બતાવી દે કે ભાઈ અમે કરી આવીએ છીએ, પણ તો બહાર નીકળીને જોઈએ ત્યારે ખબર પડે ને. બરાબર. હવે નદી આપણે જોઈએ છે, હવે પાણી વહેતું છે, પણ હવે ઊંડાઈ કેટલી છે તે જાણવી પડે ને. ડૂબકી મારે તો ખબર પડે ને. બરાબર. હું ઓફિસમાં બેસીને ખબર પડે કે રસ્તા થઈ ગયેલો છે. બરાબર. રસ્તા પર આવીને જોઈએ ત્યારે ખબર પડે કે રસ્તા કેવા છે. બરાબર. બરાબર. મિત્રો જોઈ શકો છો, કાકાએ ખૂબ જ સરસ વાત કરી કે જે પણ કોન્ટ્રાક્ટર છે, જે પણ અધિકારીશ્રીઓ છે, એસી વાળી ઓફિસમાં બેસીને જેવો નિરીક્ષણ કરે છે આ રોડનું, ખરેખર એવો બહાર આવીને આ રોડનું નિરીક્ષણ કરવું જોઈએ. આ રોડ પરથી મુસાફરી કરવી જોઈએ, ત્યારે એવો સમજી શકે કે આ રોડની હાલત શું છે. અરવિંદભાઈ, આ ગામના જ? તો આ રોડને મુસાફરી માટે તમે કદાચ રોજબરોજ મુસાફરી કરતા હોય આ રોડ પર, કેવો અનુભવ થાય આ રોડ પરથી? ઘણી સેવા હોય છે, ઘણી છે માણસને. અને જે હકીકતમાં તો એવું છે કે ડ્રાઈવરો બિચારા જે નોકરી કરે ને આપણા ટેમ્પાવાળા ડેલી રૂટીન જે જાય, ડેલી રૂટીન જાય. જો રાજકોટથી નાસિક સુધી લોકો જાય હા હા આ હોટલવાળું કોઈ બંધ નથી. બરાબર. એને એમાં અહીંયા જોઉં છું ને હા. બિચારે આગલા એક દિવસ હતા, આગલા વ્હીલમાં જે પંચર પડ્યું ને બિચારાને ડ્રાઈવરને, હા. ભાઈઓ ડ્રાઈવર, હા આ હોટલવાળાએ પગ મૂકી ચાવી, આ લાકડાની ચાવી આવી છે ને, હા હા અને વ્હીલ આગલા વ્હીલમાં પંચર એટલે વ્હીલ ગમે તેમ કરીને ચાવી પર ચડાવ્યું ને બિચારાએ, પછી જેક ચડાવ્યો બરાબર. જેક ચડાવ્યો પછી પંચર કેવી રીતે સુધારી ગઈ જાણતો. મતલબ રોજબરોજ જે ટ્રાન્સપોર્ટનો જે ધંધો કરે છે જે ડ્રાઈવર, એના માટે ખૂબ જ કપરી પરિસ્થિતિ છે. બરાબર. પરિસ્થિતિ કારણ હું જાઉં છું અહીંયા, બરાબર. જાઉં છું અહીંયા. આજે બિચારાને 6 લોકો આજે 250 રૂપિયા ખાવાના માટે બધું વ્યસન છે. બરાબર છે. અને બિચારે ગમે તેમ લોકો ચડતા હોય. હમ હવે અહીંથી કેમ છે આ રોડ પર અત્યારે ટેક્સ નથી, સાપુતારા થઈને જાય બરાબર, હા હા સાપુતારા થઈને જાય અત્યારે ક્યાંથી જાય આ રોડ પર થઈ ગયો છે. બરાબર છે. હા હા અત્યારે પેલું રસ્તા પછી પાણી ભરાઈ ગયું ને આ ટેમ્પાળો ન થતા બરાબર. આ 2 દિવસમાં ચાલુ થયા છે. બરાબર. ખરેખર જે અધિકારીઓ એવો બહાર આવીને નિરીક્ષણ આ કરવું. નિરીક્ષણ કરવું જે ચાલે જ નહીં. બરાબર છે. હા, સાંસદ છે, સાંસદ એટલા નહીં પણ ધારાસભ્ય તો જાય જ શકે ને. હા, હા. આ બાજુ બી ધારાસભ્ય જીતુભાઈ છે, આ બાજુ બી બંને બાજુ તો પડે બરાબર, છે. બરાબર. તમે જરા નીકળો અને પરિસ્થિતિ શું છે ખરેખર. જો, બરાબર છે. હા, ખાડા પૂરા હોય. બરાબર છે. એનો અળગા ખાડા તો નહીં પણ સારા ઊંડા ખાડા તો પૂરા હોય. હા હા બરાબર.
હવે આ જો હમણાં પૂરું છે આ તો બીજી ગાડી વજન અહીંયા તો ડેલી વજન ગાડી દોડે રાતમાં તો કોઈ પૂરું બહાર નીકળી જાય તો મસ્તી બરાબર. એનો કોઈ મિનિંગ નહીં મળે હમણાં નાખીને. એના હાથે કાચા પોણાની મચ્છી આવે ને કાચો પોણો મોટો મોટો હાથે ફિટ થાય બરાબર છે. ફિટ થાય મચ્છી હાથે એવી રીતે કાળજી કરવી પડે. આ તો બસ તગારે લાખી શકાય બરાબર એને ફિટ બી નહીં કરે ની વલથી ફિટ કરે કે કાંઈ નથી ફિટ કરે બરાબર. એવું કરે છે. ઓકે, તો મિત્રો જોઈ શકો છો તમે કે જેમ સરે કીધું કે જે રોજબરોજ જે ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરે છે, રોજબરોજ જે આ ડ્રાઈવરો જાય છે, મોટા મોટા વાહનો જાય છે, એમના માટે ખૂબ જ કપરી પરિસ્થિતિ છે આ રોડ પર મુસાફરી કરવી. કારણ કે એવો વાહન પણ લોડિંગ હોય છે અને પંચર પડે આ કે કંઈક પણ વાહનનું મેન્ટેનન્સ પણ વધી જાય છે. મિત્રો રસ્તાનો નજારો જોઈને તમને લાગે છે આટલો રમણીય નજારો કે કદાચ જે તમે વિચારો છો કે મેળામાં આપણે આનંદ મેળામાં જઈને કેવું 100 રૂપિયાની ટિકિટ ફાળવીને મોતના કૂવાનો આનંદ માણીએ. મિત્રો એકવાર આ રસ્તા પરથી પસાર થાઓ તમને ફ્રીમાં ખાડાઓ મોતના કૂવાનો અનુભવ કરાવશે. મિત્રો એવો જ રમણીય નજારો બતાવશે કે તમે યાદગાર રહી જશે લાઈફ ટાઈમ. મારી વાતને કદાચ તમે સમજી ના શક્યા હોય તો સીધી વાતમાં મારી વાત સમજાવવાની કોશિશ કરો કે જ્યારે સરકાર વિકાસની વાત કરે છે, એ તંત્ર જ્યારે કરોડોનો ફંડ ફાળવીને રોડ રસ્તા બનાવવાની વાત કરે છે, ત્યારે માત્ર 1-2 વરસાદની સાથે આ નવા નાખો રસ્તાની કેવી રીતે આવી કપરી હાલત થાય મિત્રો, કંઈક તો કારણ હશે, કંઈક તો એમાં ભ્રષ્ટાચાર હશે મિત્રો, એ જાણવું જરૂરી છે. મિત્રો આ રોડ પરથી મુસાફરી કરતી જનતા એ જ છે જે જનતાના ટેક્સ પરથી આ રોડ બને છે, કરોડોના ફંડો ફાળવાય છે. મિત્રો શા માટે ગરીબ લાચાર જનતા જ આ કપરા એવા રોડનો ભોગ બને છે? મિત્રો એનો જવાબદાર કોણ? મિત્રો આ જ રોડ જે રોડ પરથી રોજબરોજ પોતાની રોજીરોટી માટે જતા મુસાફરો પીડાય છે, એનો જવાબદાર કોણ છે? મિત્રો આ જ રોડ છે જે રોડ પરથી ગર્ભવતી સ્ત્રીઓ પીડાદાયક મુસાફરી કરે છે, એનો જવાબદાર કોણ? મિત્રો આ જ રોડ છે જે રોડ પરથી વૃદ્ધો કે બાળકો જેવાની ઇમરજન્સી એમ્બ્યુલન્સ પસાર થાય છે, જેઓ હોસ્પિટલે જતા એમને સમય લાગે છે, એનો જવાબદાર કોણ? મિત્રો આ દરેક કપરી પરિસ્થિતિમાં જ્યારે જનતા ભોગ બની રહી છે, એનો જવાબદાર કોણ? મિત્રો કોમેન્ટ કરો. અને મિત્રો આવા જ અવનવા સત્ય ન્યૂઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચાલશે સત્યની સાથે, દોઢ સમયની સાથે, એકમાત્ર ન્યૂઝ ચેનલ VD ન્યૂઝ વલસાડ. થેન્ક યુ.